નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે એક નકલી યુનિવર્સિટીની। આમ તો આ નકલી શબ્દ સાંભળીને નવાઈ નહીં લાગી હોય, કારણ કે આપણે તો હવે ટેવાઈ ગયા છે ક્યારેક નકલી શાળા, નકલી શિક્ષકો, નકલી વિદ્યાર્થીઓ અને હવે નકલી યુનિવર્સિટી। એક એવી યુનિવર્સિટી કે જે ખેતરમાં ખેત પેદાશોના ગોડાઉનમાં ચાલે છે। આમ તો ચાલે છે એવું ન કહેવાય, ફક્ત કાગળ પર છે આ યુનિવર્સિટી। ન તો અહીં અધ્યાપક છે કે ન તો વિદ્યાર્થી છે। તેમ છતાં આ યુનિવર્સિટીને મંજૂરી મળી ગઈ અને કાગળ પર આ યુનિવર્સિટી ખૂબ સારી રીતે ચાલી રહી છે। તો આ નકલી યુનિવર્સિટીને મંજૂરી કઈ રીતે મળી? આપણે ત્યાં એવા તો લૂપહોલ્સમાં સિસ્ટમમાં કયા લૂપહોલ્સ રહી ગયા છે કે આપણે ત્યાં અવારનવાર ક્યારેક નકલી શાળા, નકલી યુનિવર્સિટીઓ મળી આવે છે। આ નકલી જે ઊભું કરે છે એને એટલું બધું હિંમત ક્યાંથી આવી રહી છે કે આટલું મોટું પગલું ભરી લે, હવે નકલી યુનિવર્સિટી એ બનાવી લે, મંજૂરી પણ કાઢી લે। આટલી બધી હિંમત કઈ રીતે મળી શકે એના પર ચર્ચા કરવી છે। આપણે ત્યાં ક્યાં સિસ્ટમમાં ક્યાં ખામી રહી જાય છે એ જાણવું છે અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે એબીવીપીથી પ્રદેશ મંત્રી અંકિતભાઈ નાઈ છે, NSUI થી સેનેટ મેમ્બર દક્ષ પટેલ છે, સાથે જાણીતા એવા શિક્ષણવિદ ઉમેશભાઈ જોશી મારી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ઉમેશભાઈ આપનાથી કરું છું। આવી ઘટનાઓ આ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર કે જેને લઈને ખૂબ મોટી વાતો થઈ છે, ગુજરાતની ઘણી બધી તો એ સારી યુનિવર્સિટી, એવું નથી કે બધું ખરાબ જ છે, ઘણી બધી એટલી સારી યુનિવર્સિટી છે કે વિદેશના વિદ્યાર્થીઓ પ્રેરાઈને અહીં આવે છે। આટલું બધું સારી વાતો વચ્ચે, આટલી બધી સારી વ્યવસ્થાઓ વચ્ચે પણ આ વિકસિત ગુજરાતમાં આવી ઘટનાઓ અવારનવાર સામે આવે એ કેટલું દુર્ભાગ્યપૂર્ણ? દુર્ભાગ્ય તો બહુ મોટું એટલા માટે કહી શકાય, કારણ કે લોકોને સરસ, બેસ્ટ બધું જ જોઈએ છે, પણ સામે ચોકસાઈ જોઈતી નથી, સત્ય જોઈતું નથી। જોઈ અને સરસ મજાનું જોઈને પ્રલોભન આપી લઈને નીકળી જાય છે। એક છેલ્લા 20 વર્ષથી એક બહુ મોટો ટ્રેન્ડ ચાલ્યો છે, જો દિખતા है वो बिकता है। હકીકત ક્યાં है किसी को पता ही नहीं। એજ્યુકેશનના મતલબને બધાએ ફક્ત પૈસાના ટર્નઓવરમાં જ ગણ્યો છે। 90% આવે એટલે 90,000 પગાર ને 40% આવે 40,000 પગાર, એવી માન્યતામાં જીવતો સમાજ સરળતાથી મેળવવાની કોશિશ કરે છે અને એ કોશિશને કારણે આ ભૂતિયા વસ્તુઓ પેદા થાય છે। વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય કે બાળક હોય, એ શિક્ષક નોકરી મેળવવા માટે, વિદ્યાર્થી અભ્યાસ મેળવવા માટે આ બધા આયોજનો કરે છે અને જે પણ સારું લાગે, યોગ્ય લાગે, જે સરસ દેખાય, ડિટેલની ખબર નથી હોતી। બાળક જ્યારે કોલેજમાં આવે ત્યારે ખબર નથી હોતી કોલેજ કેવા પ્રકારની હોય, કેવા ક્લાસ હોય, કારણ કે 1 થી 12ના અભ્યાસમાં ભવિષ્યનું કોઈ કથન નથી હોતું। એટલે એ લોકોને અસલ માહિતીની ખબર નથી હોતી કોલેજમાં કયા પ્રકારના ડિક્લેરેશન ફોર્મ હોય છે। એટલે સાચી માહિતીની પ્રગાઢ કરવી હોય તો દરેક કોલેજોએ વ્યવસ્થિત માળખું બનાવવું પડે। નવી કોલેજની મંજૂરી આપી હોય તો સરકારે પોતે જાહેરાત કરવી જોઈએ કે અમે આની મંજૂરી આપી છે। કોલેજો પોતે જાહેરાત કરે છે અમને મંજૂરી મળી છે, કારણ કે એ લોકો તો ગમે તે કહી શકે। આની અંદર પબ્લિકનો પણ વાંક છે, સરકારનો પણ વાંક છે। બધા ભેગા થઈ એક નવું વસ્તુ બનાવે છે, પરંતુ નવું બનાવવાની અંદર, શ્રેષ્ઠ બનાવવાની અંદર બહુ ચોકસાઈમાં એની એક ચિકાસમાં પોતે લપસી પડે છે। અને બીજું કે યુનિવર્સિટી સ્થપાતી હોય તો એવો નિયમ છે, કદાચ મારા ખ્યાલથી, મને એવું માનવું છે ત્યાં સુધી, કે પહેલા એનું ડિક્લેરેશન ફોર્મ બને, જાહેરાત થાય, જગ્યા થાય, 1 વર્ષ સુધી યુનિવર્સિટી પોતાનો અભ્યાસક્રમ બનાવે ત્યાં સુધી એની જાહેરાત થાય, યુનિવર્સિટી બની રહી છે। ત્યાર પછીના બીજા વર્ષે એ લોકોને એડમિશન મળવા છે, પરંતુ આ અસલ પોઝિશન વાલીઓને કે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી, જેનો કેટલાક ગઠિયાઓ લાભ ઉઠાવે છે। બીજું, નકલી શબ્દ કઈ નવો નથી એ તો, હવે કદાચ નકલી શબ્દ હવે કદાચ ભેગા થઈને ભંગારમાં આપી દેવો જોઈએ એવી હાલત થઈ ગઈ છે, પરંતુ એનું ઉપચાપત થતું જ જાય છે નવી રીતે। એટલે અહીંયા બધાએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે કશું જ ન હોય અને એડમિશન મળતું હોય, ભવિષ્યમાં થશે એવી સંભાવના હોય, એવા રસ્તાઓ પણ ખોટા છે। વાત કરી કે મંજૂરી મળે અને પછી એ યુનિવર્સિટી તૈયાર થાય ભણાવવા માટે પછી કાર્યરત થવી જોઈએ। આપણે ત્યાં તો એવી પરિસ્થિતિ હોય છે કે મંજૂરી મળે કે ન મળે, એડમિશન તો પહેલા જ થઈ જતા હોય છે, આવી એ પરિસ્થિતિ છે। હવે આ માહિતી બાળકો, વિદ્યાર્થીઓ સુધી હોતી નથી।
હા, મંજૂરીની બિલકુલ, બિલકુલ. પ્રોસિજર હા, શું છે જાગૃતતા ખબર નથી નથી. એના કારણે જેની બરાબર છે. જાગૃતિ હવે નથી, સભાનતા નથી અને અભ્યાસક્રમમાં ક્યાંય નથી. બરાબર. હવે અંકિતભાઈ, જ્યાં સુધી મારી ભૂલ નથી થતી, આપ કદાચ પાટણથી પણ છો અને આ યુનિવર્સિટી જે પાટણથી ઝડપાઈ છે એવું કહી શકાય આમ તો, કારણ કે આ યુનિવર્સિટીને લઈને વાત તો એ છે કે એવું નથી કે મંજૂરી નથી મળી, મંજૂરી વગર ચાલતી હોય. 1 વર્ષ પહેલાં મંજૂરી પણ મળી ગઈ. 1 વર્ષ સુધી કોઈને ખ્યાલ જ ના આવ્યો કે આ યુનિવર્સિટી ચાલતી જ નથી, ફક્ત મંજૂરી લઈ લીધી છે. બેન, સૌ પ્રથમ તો આ ગુજરાતના તમામ પત્રકારોને હું એક આભાર વ્યક્ત કરું છું કે હમણાંથી ઘણી બધી શૈક્ષણિક જે માહિતીઓ છે કે જે ભૂતિયા કોલેજો, ત્યારબાદ હવે એક ભૂતિયા યુનિવર્સિટી પણ આજે મીડિયાના અહેવાલથી પણ અમે જાણ્યું, ને ક્યાંક આવી જે જૂની પણ કોલેજોની અવારનવાર બધી ન્યૂઝની અંદર પણ આવી છે. પણ આજે હવે થોડું દુઃખ પણ થાય છે કે આ રીતના સમાજની અંદર જો આવું શિક્ષણ મળશે તો વિદ્યાર્થીનું જીવન ભવિષ્ય ઉજ્જવળ ક્યારેય નહીં બને. આજે બહુ દુઃખ થાય છે કે દિવસે દિવસે હમણાં જ સુરતની અંદર એક ઘટના બની, તો સુરતની અંદર ખોટી ડિગ્રીઓ આપી. આ રીતના પછી રાજસ્થાનની જે સનરાઈઝ યુનિવર્સિટી સાથે આ જોડાયેલા જીતેન્દ્ર યાદવ, એમને મેં પણ તપાસ કરી એ પ્રમાણે એમને આ યુનિવર્સિટી છેલ્લા 1 વર્ષથી ખરીદીને અને ત્યાં ચાલુ કર્યું છે કા એડમિશન માટે, પણ હજી ત્યાં વિદ્યાર્થી નથી ગયા. અને એની જે એક્ઝેક્ટ યુનિવર્સિટીની સામે આપણી રાજ્ય કક્ષાની યુનિવર્સિટી છે, જે એચએનજીયુ આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કહીએ છીએ, તો એ બહુ દુઃખદ આ સમાજની અંદર આપણે આજે જોઈએ છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. પણ તરતના તરત સરકારે આના ઉપર એક્શન લેવું જોઈએ. અને અમે રાજ્ય સરકારને પણ કહીએ છીએ કે આવી જેટલી ભૂતિયા કોલેજો છે, ભૂતિયા યુનિવર્સિટીઓ છે, જે ખાલી પેપર ઉપર ચાલે છે, એચએનજીયુ યુનિવર્સિટીની અંદર અગાઉ પણ એક બીએડ કોલેજ, નર્સિંગ કોલેજ, જે એક શોપિંગ સેન્ટરો અને એવી જગ્યાઓ પર ચાલે છે, તો સરકારે આના માટે એક એસઓપી બહાર પાડીને વેરિફિકેશન કરવું જોઈએ સરકારે કે આ સમગ્ર ગુજરાતની અંદર એવી કેટલી ભૂતિયા કોલેજો છે, એવી કેટલી ભૂતિયા યુનિવર્સિટી છે અને કોઈને ડર નથી રહ્યો. અગાઉ પણ આપણે જોઈએ છીએ બેન કે એડમિશનમાં પણ એ રીતના ભૂતિયા એડમિશન થઈ રહ્યા છે કે કોઈ બીજા એક જિલ્લામાંથી વિદ્યાર્થી લાવવાના અને પોતાના ત્યાં એડમિશન લેવાનું, એ સંસ્થામાં એડમિશન આપે, ત્યારબાદ સીધું પરીક્ષા આપવા આવવાનું અને પછી જતું રહેવાનું. તો આ જે અત્યારે શૈક્ષણિક પરિસ્થિતિઓ જે નિર્માણ થઈ રહી છે ગુજરાતની અંદર, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતની અંદર એક અભિયાન પણ હવે ચાલુ કર્યું છે કે ચલો પરિસર, એટલે કે ગુણવત્તા વાળું શિક્ષણ આપણા કેમ્પસમાં આપણે લઈએ. એટલે એની પણ રાજ્ય સરકારને અને બધી જગ્યાએ જિલ્લાની અંદર અવેરનેસ અત્યારે કેમ્પસમાં અમે કાર્યક્રમો પણ ચાલુ કર્યા છે. એટલે આ જે પણ પ્રક્રિયા અત્યારે જે ભૂતિયા કોલેજો ને આવી જે લોકો સંડવાયેલા છે, એનું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સમગ્ર ગુજરાતની અંદર વેરિફિકેશન પણ અત્યારે દરેક કાર્યકર્તા કરે છે. અને અમે ચોક્કસથી બધી જગ્યા, બધા જિલ્લા તાલુકા લેવલ સુધી જે આવી ડમી કોલેજો છે, જે ખાલી એક પ્રોફાઇલ ઉપર ચાલે છે, એ બધાના અમે પણ પર્દાફાશ કરી છે. ભાઈ, પહેલા તો એ જાણવું છે કે એવું બની શકે આપણા સિસ્ટમમાં એવી લૂપહોલ, એવી ખામીઓ કેમ છે કે યુનિવર્સિટીને મંજૂરી મળી જાય પછી એ યુનિવર્સિટી ચાલે છે કે કેમ, ત્યાં વિદ્યાર્થીઓ છે કે કેમ, ત્યાં સ્ટાફ છે કે કેમ, એને લઈને કોઈને ખ્યાલ જ નથી. કોઈ શું તપાસ કરવા નથી જતું? આ નકલી વસ્તુ બને, એ બને જ કઈ રીતે? જે ચોક્કસપણે આપણા માધ્યમે એક સરસ મજાનો આજે મુદ્દો બહાર લાવે છે, પરંતુ તમારી વાત પહેલા હું એ કહીશ કે આ જે ઘટના ઘટી છે એ ખરેખર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે. સાથે આપણે જોઈએ કે અત્યાર સુધી કોર્ટ કચેરી આપણે નકલી ઝડપાઈ, નકલી અધિકારીઓ ઝડપાય છે, નકલી પોલીસ કર્મીઓ ઝડપાય છે, નકલી કોર્ટ ઝડપાય, નકલી આખી સરકારની આખી કચેરીઓ ઝડપાઈ જતી હોય. પરંતુ હવે તો જે વિદ્યાર્થીઓ, અત્યાર સુધી સરકારનું કામ તો હતું કે વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા કરવાનું, પરંતુ હવે તો વિદ્યાર્થીઓ જ્યાં ભણવા જાય એ આખું નકલી યુનિવર્સિટી જ ઊભી કરી દીધી છે. સરકાર કહે છે કે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી, કોઈ પણ પ્રકારની સંસ્થા હોય તેની આજે શિક્ષણ જગતની અંદર એને આવવું હોય તો એની પહેલા યુજીસીની ગાઈડલાઈન, એફઆરસી પ્રમાણે એને ચાલવાનું છે. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટીકરણ ચાલુ કર્યું છે. આપ જો
કે અગાઉના વર્ષ કરતા આ વર્ષે કેટલી બધી યુનિવર્સિટી, કેટલી બધી સંસ્થાઓ છે કે જેને સરકારે પ્રાઇવેટીકરણ કરી દીધું છે. નવી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. જ્યાં જુઓ ત્યાં તમામ જગ્યા પહેલા જે યુનિવર્સિટીઓ, જે કોલેજો, જે યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ ચાલતી હોય તે આજે પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ ગઈ છે. શા કારણે? સરકાર પોતાની સરકારી કોલેજો, સરકારી યુનિવર્સિટીઓ તેને ઓછું કરીને પ્રાઇવેટ યુનિવર્સિટી વધારી રહી છે. શા કારણે? આજે આપણે જો અમદાવાદની અંદર પણ કેટલી બધી યુનિવર્સિટી છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ ગઈ છે. સૌથી પહેલા ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી, પરંતુ હવે તે તમામે તમામ પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ ગઈ છે. બીજી વાત કે ગવર્મેન્ટ જે પણ લોકો પરમિશન માંગે, જ્યાં કોઈ પણ સંસ્થા પરમિશન માંગે ત્યાં તેને પ્રાઇવેટ યુનિવર્સિટીનું પાટિયું આપી દેતા હોય છે. પરંતુ પ્રાઇવેટ યુનિવર્સિટીનું પાટિયું આપ્યા પછી કોઈ પણ પ્રકારની પાછળ તેની તાકીદ રાખવામાં આવતી નથી કે ત્યાં કેવું તેનું કેમ્પસ છે, કેટલા પ્રકારની જગ્યામાં તેની યુનિવર્સિટી છે. તે કોઈ પણ પ્રકારનું વસ્તુ ચેક કર્યા વગર પોતાની અંદર સંડોવણી હોય એટલા માટે પોતે સહી કરીને પ્રાઇવેટ યુનિવર્સિટી બનાવી દેવામાં આવે છે. આપ જો કે અમદાવાદ યુનિવર્સિટી, અમદાવાદની અંદર અત્યારે સૌથી સારા નામની યુનિવર્સિટી તો અમદાવાદ યુનિવર્સિટી, કેટલું મોટું કેમ્પસ છે, પરંતુ ત્યાં શું સરકાર જઈને જોવે છે કે તે એફઆરસી ના રૂલ પ્રમાણે ચાલે છે કે નહીં? એફઆરસી ના વિરુદ્ધ જઈને તે વિદ્યાર્થીઓ પાસેથી અધતન ફી વસૂલવામાં આવે છે, છતાં કોઈ ત્યાં બોલતું નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારના કોઈક મળતિયાઓ તે યુનિવર્સિટી સાથે મળીને કામ કરી રહ્યા છે. એટલા માટે આજે આ ઘટનાઓ જોવા મળી રહી છે. પાટણની અંદર એમકે યુનિવર્સિટી જે ઝડપાઈ, શું ત્યાં જઈને યુજીસી કે એફઆરસી અથવા તો ગુજરાત સરકારને જે ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ લોકો ત્યાં જઈને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું? ગૂગલ મેપની અંદર ત્યાં ફાર્મ હાઉસ બતાવે અને યુનિવર્સિટીની જગ્યાઓ ત્યાં તો કોઈક જ્યારે ગાયનો તબેલો એ રીતે એક શેડ છે. શું આ રીતે શિક્ષણ જગત ચાલશે? એટલે ક્યાંક ને ક્યાંક સરકારના મળતિયાઓનો જો આની અંદર સાથ હોય તો જ આજે આટલી મોટી ઘટના ઘટી શકે, તો જ આજે યુજીસી અને એફઆરસી ના વિરુદ્ધ જઈને આજે આટલી મોટી યુનિવર્સિટીનું કામ ચાલતું હોય અને કૌભાંડ જ થતું હોય છે. આમાં એને ડુપ્લિકેટ માર્કશીટ થાય, એને ડુપ્લિકેટ માર્કશીટ ઉપર વિદ્યાર્થી ફોરેન વિદેશ અભ્યાસ કરવા જાય, અથવા તો તેની ડુપ્લિકેટ માર્કશીટ ઉપર અહીંયા કોઈ પણ પ્રકારની એન્જિનિયર અથવા તો મેડિકલ કે કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં જઈને ત્યાં વિદ્યાર્થી નોકરી કરે, જેના કારણે આજે કોઈ 50 વર્ગના વિદ્યાર્થીઓ, 50 વર્ગના ગામડામાંથી આવતો વિદ્યાર્થી હોય, એ ભણી ગણીને અમદાવાદની અંદર પીજી અને હોસ્ટેલમાં રહીને ભણી ગણીને આગળ વધે, તેને નોકરી ના મળે, પરંતુ અહીંયા 2-3 લાખ રૂપિયા આપીને ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શનની માર્કશીટ લઈને નોકરી કરવા જશે. એટલે જે વિદ્યાર્થી સાચી નીતિથી ભણતો હોય તે પાછળ રહી જાય છે. અને ખરેખર આ આખી સિસ્ટમ એટલા માટે ખોરવાઈ જાય કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ઉપર લેવલથી અભણ મંત્રીઓના લીધે આજે આ દિવસો જોવા પડે છે. શા કારણે હજી સુધી કોઈ પણ મંત્રી આ વિદ્યાર્થીઓની વાત આવે તો બોલવા આગળ નથી આવતો? એક એવો મુદ્દો બતાવો કે હર્ષભાઈ સંઘવી સાહેબ હોય કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે વિદ્યાર્થીઓ માટે આગળ આવીને બોલ્યા હોય. એવો તો પોતાની કોઈ જગ્યાએ રીબીનો કાપવામાં વ્યસ્ત છે, કોઈ જગ્યાએ ફોટા પાડવામાં વ્યસ્ત છે, પરંતુ વિદ્યાર્થીઓનું જ્યારે આ વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા થતી હોય તો શા કારણે મૌન થઈને બેસી રહે છે? કોઈ પ્રકારના પગલાં લેવામાં કેમ નથી આવતા? હવે ઉમેશભાઈ, આજે ખાનગીકરણની વાત આવી કે પ્રાઇવેટાઇઝેશન એને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. આંકડાઓ જોઈએ તો એ વાત હકીકત સાચી પણ લાગે કે પ્રાઇવેટાઇઝેશનને, કારણ કે ખાનગી યુનિવર્સિટીઓ છેલ્લા ઘણા સમયમાં ઘણી બધી વધી ગઈ છે, આડેધડ મંજૂરી મળે છે, એનો પુરાવો આ એમકે યુનિવર્સિટી છે. હવે ઘણા લોકો પ્રાઇવેટાઇઝેશનના પક્ષમાં બોલતા હોય છે કે ખાનગીકરણ કરવું એટલે જરૂરી છે, કારણ કે ઘણી વાર એવા આક્ષેપો અને ઘણી જગ્યાઓ પર એ સાબિત પણ થયું છે કે જે ગવર્મેન્ટ સંચાલિત યુનિવર્સિટી હોય, કોલેજ હોય કે શાળા હોય, ત્યાં એટલું હવે ક્વોલિટીવાળું શિક્ષણ નથી મળતું. એના બદલામાં ખાનગીકરણ જો કરવામાં આવે તો કમસે કમ ભલે પૈસા આપીને પણ વિદ્યાર્થીને સારું શિક્ષણ તો મળે, પણ હવે તો એ પણ નથી રહ્યું. ખાનગી કોલેજોમાં પણ જો આવી જ પરિસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓની હાલત શું થાય? બહુ દુઃખદ છે, કારણ કે હું કોઈ રાજકીય પક્ષ સાથે વાત નહીં કરી શકું, નવા કે જૂના પક્ષની વાત નથી કરતો, પરંતુ આ બધી જ વસ્તુ પહેલેથી ચાલતી આવે છે. આ છેક કલેક્ટર ને જજ સુધી ક્યારે પહોંચે? બાલ મંદિરથી શરૂઆત થઈ હોય ત્યારે. હું તો શિક્ષણ જગતનો માણસ છું. NIOS નેશનલ ઓપન સ્કૂલ, GOIS આવી ઓપન સ્કૂલની અંદરની મંજૂરી જો સરકાર જાતે આપે છે,
એક નવી છે અને એક જૂની છે, લગભગ 77-80 પહેલાની ચાલે છે. એટલે કોઈ સરકાર આમાં કહી શકશે નહીં કે અમે આમાં સંડોવાયેલા નથી. જો જૂની હોય કે નવી હોય, છોકરાને પાસ કરવા માટેની નીતિ અપનાવતી સંસ્થાઓ, શાળાઓ, સરકાર કોઈને પણ પાસ. હું પ્રાઇવેટીકરણ અને સરકારની વચ્ચેની વાત એક સરખામણી કરીશ કે સરકારમાં ભરતી પ્રક્રિયા બહુ અઘરી છે. અઘરી એટલા માટે કે ભરતી થાય તો કોઈક વિરોધ કરાવી લટકી જાય, ભરતી થાય અને આવે ને વધુ પ્રગતિ માટે બીજી જગ્યાએ સ્થળાંતર કરી નાખે, ભરતી થાય પછી પોતાના કાયદાની અંદર રહીને પણ વધુ રજાઓ ભોગવી ઉચ્ચતમ અભ્યાસ દૂર જતા રહે છે. એટલે ભરતી પ્રક્રિયા ભરતી થયા પછીથી એ સંસ્થામાં માણસ ટકતો નથી, જેને કારણે જે લોકોને કેરિયર બનાવી છે એ લોકો પ્રાઇવેટીકરણ તરફ જાય છે. પ્રાઇવેટીકરણ સંપૂર્ણ ખરાબ નથી, સંપૂર્ણ સાચું પણ નથી. એ જ સરકાર માટે પણ સાચું પડે છે, કારણ કે ત્યાં ભરતી નહીં થતી હોવાને કારણે પૂરતા શિક્ષકો નથી, પૂરતા પ્રોફેસરો નથી હોતા, જેને કારણે અભ્યાસ બગડે છે, પૂરતું જતન નથી થતું. જે હાજર હોય એને બધા જવાબ આપવા પડે છે, જે નથી હોતો એને જવાબ આપવા નથી પડતા. પરંતુ પ્રાઇવેટીકરણની અંદર પણ પૈસા આપ્યા પછી એ નથી મળતું ત્યારે દુઃખદાયક છે. કારણ કે 10 અને 12માં તમે જુઓ, જે પરીક્ષાઓ સ્કૂલે નહીં જાય ડાયરેક્ટ 12માની પરીક્ષા આપી દે અને નીટની એક્ઝામ આપી દે, સ્કૂલનું મહત્વ રાખ્યું નથી, એમ કોલેજનું મહત્વ રાખ્યું નથી. પરીક્ષા સ્કૂલમાં હાજરીનું મહત્વ નથી, કોલેજમાં હાજરીનું મહત્વ નથી. પછીથી વિદ્યાર્થી અને સમાજ, સરકાર જે આયોજન કરે છે એ આયોજનમાં પોતાની છટકબારી શોધવાની કોશિશ કરે, જે સારો લાભ મળતો હોય લઈને જતો રહે. સરકારમાં કામ કરનારા કરે જ છે કામ, અને પ્રાઇવેટમાં નહીં કરનારા તો નથી જ કરતા. પરંતુ આપણે કોઈ પણ જગ્યાએ સફળતા જ જોઈએ છે, પણ સફળતાની પાછળનું રહસ્ય જોતા નથી. 90% એટલે સફળ થયો એવું નથી, 60% થયો નિષ્ફળ થયો એવું નથી, પરંતુ તેની કાર્યશૈલી ક્યાંથી શીખ્યો, સરકારમાંથી પ્રાઇવેટમાંથી, એનો મતલબ છે જ નહીં. એને જે જગ્યાએ જેણે જેટલા રૂપિયા ખર્ચા એનું વળતર મળવું જોઈએ. એ પ્રાઇવેટમાં જાય તો પ્રાઇવેટનું વળતર મળવું જોઈએ, સરકારમાં જાય સરકારનું વળતર મળવું જોઈએ. પરંતુ ચોક્કસ પ્રક્રિયાના વિક્ષેપને કારણે સરકાર પૂરતી ભરતી કરી શકતા નથી, જેને કારણે યોગ્ય શિક્ષકો, યોગ્ય પ્રોફેસરો મળતા નથી, જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત શિક્ષણ મેળવવા માટે બહાર જાય છે. પરંતુ એક પ્રકારનું આયોજન ના કરી શકાય. શિક્ષણ જગતની અંદર 100% હાજરી. જો શિક્ષણ સુધારવું હોય તો મારો તો તદ્દન પરફેક્ટ ઉપાય છે, જો તમે હાજર નહીં હોય તો કશું કરી શકવાના નથી. સરકાર ગેરહાજર રહે, માદું હોય, બિચારો છે, બાપડો છે અને જવા દો એમ કહીને પરીક્ષાના ફોર્મ ભરાવડાવે. કેમ 12મા ધોરણની અંદર નીટની પરીક્ષાના અંદર પરીક્ષા આપો, કેમ સ્કૂલનું માધ્યમ નથી હોતું? સ્કૂલનું કોઈ મહત્વ રાખ્યું નથી. એ રીતે યુનિવર્સિટીમાં કોલેજનું મહત્વ નથી રાખ્યું. 11 અને 12 ની અંદર નીટ જેવી પરીક્ષાઓ દાખલ કરી અને સરકાર પોતે અને પબ્લિક પર સહકાર આપી અને આ માળખું તોડી નાખ્યું છે. શાળાઓમાં શાળાનો અભ્યાસક્રમ તોડી નાખ્યો અને કોમન ઇન્ટરેસ્ટ થઈ દીધી. કોમન ઇન્ટરેસ્ટ દ્રષ્ટિ સાથે શાળાની અંદર હાજરીનું મહત્વ નથી, ઇન્ટરનલનું મહત્વ નથી, જેને કારણે શાળાની અંદર, કોલેજોની અંદર શિક્ષકો કે પ્રોફેસરો હાજર હોય છે છતાં વિદ્યાર્થીઓ બોલાવી શકતા નથી. અને એવું નથી ભરતીમાં થતી, ભરતી થતી હોય છે ત્યારે જે વિદ્યાર્થી, જે કેન્ડિડેટ મેરિટ વાળો હોય છે એને સરકારમાં ભરતી મળે છે. એટલે એનો મતલબ કે સરકારમાં ક્વોલિટી વાળા માણસો નથી એવું નથી, પણ સરકારમાં ભરતી થયેલા શિક્ષકો કે પ્રોફેસરો કે આચાર્યો એમણે એક સાથે સમાજના બધા આયામ પર કામ કરવાનું હોય છે. પ્રાઇવેટીકરણમાં શું થાય છે, એને એક જ ટોપિક આપ્યો હોય, એ જ વસ્તુ કરવાનું હોય છે, માટે ત્યાં ક્વોલિટી કદાચ મળી શકે છે. પણ એ હાજર હોય તો, સાચું હોય તો, એમણે પણ ભરતી કરી હોય તો, એ પણ બોગસ ચાલતું હોય તો ભાઈ બંને જગ્યાએ ખોવાય છે. એટલે ઘણી વખત એવું લાગે કે સમાજમાં તો બાવાના બે બગડ્યા જેવું છે કે સરકારમાં જાય તોય લોસ છે, પ્રાઇવેટમાં જોય તોય લોસ છે. એટલે એનો મતલબ કે અત્યારે તો શિક્ષણ ખાતું પાયાથી, અત્યારથી નહીં, પાયાથી અત્યારે કદાચ અધ્ધરતાલ એવું લાગી આવે છે.
અને આ બધું જતું રહે જો ભ્રષ્ટાચાર ના થાય અને એવા માનસિકતાવાળા, અરે આમાં સરકાર કે એ ભ્રષ્ટ અધિકારીઓની વાત નથી, લોકોની પણ છે. કારણ કે આ યુનિવર્સિટી જે અત્યારે જેનું સામે આવ્યું છે એ 1 વર્ષથી ચાલી રહી છે, એમાં જો વિદ્યાર્થીઓના નામ રજીસ્ટર હશે, એ જતા નથી, એમને કમ્પ્લેન નથી કરી, એનો મતલબ એમ કે એમને પણ ફ્રીમાં ડિગ્રી જોઈએ છે, એમને પણ મળ્યા વગર ડિગ્રી જોઈએ છે. અંકિતભાઈ, આવી જે યુનિવર્સિટી, અને ખાસ આ યુનિવર્સિટી કે જ્યાં અધ્યાપક નથી, વિદ્યાર્થી નથી, તેમ છતાં ચાલે છે, આવી યુનિવર્સિટી ખોલવાનો મતલબ શું? એની પાછળનો ઉદ્દેશ્ય શું હોય? કયા કયા કારણોથી આવી યુનિવર્સિટીની મંજૂરી લેવામાં આવે છે? બેન, આપનો અવાજ આવે છે? સવાલ એ છે કે આવી જે પણ નકલી યુનિવર્સિટી ખુલે છે એની પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે? આવી યુનિવર્સિટી જે મંજૂરી લે છે, આ તો ખાનગી યુનિવર્સિટી છે, એટલે એવું પણ નથી કે એને સરકાર તરફથી કોઈ વિશેષ લાભ મળવાનો હોય, આર્થિક રીતે કોઈ લાભ મળવાનો હોય, તો પછી આ યુનિવર્સિટી ખોલવા પાછળનો અર્થ શું? ઘણી વખત આપણને ધ્યાનમાં જ આવે છે કે ઘણી વખત વિદ્યાર્થીઓને પણ એવી અપેક્ષાઓ, એટલે કે કેટલાક એઝર્ટ થકી એડમિશનો થતા હોય છે. આપણને ધ્યાનમાં જશે કે ડાંગ, વલસાડ જેવા જિલ્લાઓમાં કેટલાક એજન્ટો અત્યારથી હવે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ત્યાં જશે અને વિદ્યાર્થીઓના એડમિશન નવી બેન્ચ 2025-26 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન એ અત્યારથી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરશે. એટલે વિદ્યાર્થીઓને ત્યાં થોડું પ્રોત્સાહનની જગ્યાએ એમની સુવિધાઓ, કે તમે અહીંયા આવશો એટલે પરીક્ષા આપવાનું, એના થકી ઘણી બધી યુનિવર્સિટીઓને આ બધી એક જોવા જઈએ તો તકો મળે છે કે ભાઈ આપણે ત્યાં ખૂબ ફેકલ્ટી ઓછી હશે તો પણ આપણે ચલાવી લઈશું, કેમ્પસની અંદર વધુ સંખ્યા ભરીશું. એટલે રાજ્ય સરકારે દ્વારા એક આની પોલિસી બનાવવી જોઈએ કે જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે એના નિયંત્રણ, એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને એના ઇન્ટેક આપવા જોઈએ, એનું ડેવલપમેન્ટ, એની ફેકલ્ટી ઉપર પણ એક SOP બનાવવી જોઈએ. જેમ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP એ ગત વર્ષે પણ એક પ્રસ્તાવ કર્યો હતો કે ભાઈ રેગ્યુલેશન બોર્ડ, એટલે કે પ્રાઇવેટ જેટલી પણ યુનિવર્સિટી છે તો એના ઉપર સરકાર કોઈ એક નિયંત્રણ લાવે, એના સુધારા માટે એની FRC છે, એના ત્યાં કેટલા ઇન્ટેક, એડમિશન પ્રોસેસ, કે અત્યારે પણ ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપને પણ ધ્યાનમાં હશે અને મને પણ ધ્યાનમાં છે કે હજી પણ એડમિશન, એટલે કે આ ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે છતાંય ઘણી જગ્યાએ અત્યારે એડમિશન પણ ચાલુ છે આપવાનું. એટલે એક બાજુ સરકાર જેવા જીકાસ જેવા જે આખી પ્રોસેસ લાવે છે કે ભાઈ જીકાસમાં એડમિશન, સરકારી કોમન એડમિશનો થાય, સરળ પડે, અને એક બાજુ પ્રાઇવેટ યુનિવર્સિટીના વિષયોથી તક આપવામાં આવે છે. હજી પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એડમિશનો આપી રહી છે. એટલે આવું જો શૈક્ષણિક ક્ષેત્ર પૂર્ણ ના થાય તો આ કેવી રીતના સરકાર વિચારી રહી છે? એટલે ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેસી પણ એની અંદર જે અહેવાલ છે કે ભાઈ જીકાસ જેવા વિષયોની અંદર ઘણી બધી યુનિવર્સિટીનો સમાવેશ પાછળથી કરવામાં આવ્યો, વિદ્યાર્થી પણ હેરાન થયા. તો પ્રાઇવેટ યુનિવર્સિટીનો કેમ જીકાસમાં સમાવેશ ના થાય? કેમ પ્રાઇવેટ યુનિવર્સિટી ઉપર રેગ્યુલેશન બોર્ડ ના થાય? તો આવા ઘણા બધા પ્રશ્નો છે, પણ સતત આપણે લડાઈ પણ આપવી પડશે. અને અમે પણ શૈક્ષણિક ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છીએ, એટલે ઘણા બધા પ્રશ્નો આવે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર ફી એ લેવી હતી કે આ ઘટના સામે આવ્યા બાદ હવે વિદ્યાર્થી પરિષદ તરીકે આપ કેવા પ્રકારના પગલાં લેશો? હવે આવી ઘટના ન બને એના માટે આપ કેટલા સજાગ રહેશો? ચોક્કસ બેન, અમે અત્યારે અમારા સમગ્ર ગુજરાતની અંદર કેમ્પસ વેરીફાઈ કરવાનું અત્યારે કામ ચાલુ જ છે. જેટલી પણ કોલેજો અને યુનિવર્સિટીઓ, જે પણ ભૂતિયા કોલેજો છે, એના અમે એક અહેવાલ બનાવીને રાજ્ય સરકાર સામે પણ અમે પ્રદર્શન કર્યું કે ભાઈ નિયંત્રણ, જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે એના ઉપર એક રેગ્યુલેશન બોર્ડ બનાવવામાં આવે અને એ તરત ને તરત લાગુ કરવામાં આવે. જો જીકાસ જેવા અને કોમન એક્ટ જેવા, ગુજરાત પબ્લિક એક્ટ જેવા બિલો પાસ થતા હોય તો પછી રેગ્યુલેશન બોર્ડ કેમ નહીં? તો અમારી જે મુખ્ય માંગ આ રહેશે અને અમે સમગ્ર ગુજરાતની અંદર પણ આગામી સમયમાં આ વિષયથી દરેક વિદ્યાર્થીઓને ઉજાગર. આપના તરફથી છેલ્લી પ્રતિક્રિયા એ જ કે હવે આપનું સ્ટેન્ડ શું રહેશે? આવી ઘટના હવે ન બને એના માટે આપ કઈ રીતે સજાગ રહેશો? ચોક્કસપણે સમયનો અભાવ છે, પણ છતાં એક વાત ઉમેરવા માંગુ છું કે આ તમે જે પ્રશ્ન આગળ અંકિતભાઈને પૂછ્યો હતો
એનું કહીશ કે આ પ્રકારની યુનિવર્સિટીનું કામ શું હોય છે. તો આ પ્રકારની યુનિવર્સિટીનું કામ ઘણા એવા ક્ષેત્રે એવું હતું કે જે સૌથી પહેલા તમે નોકરી કરતા વર્ષો પહેલા તો કોઈ પણ પ્રકારનું ક્વોલિફિકેશન વગર તમને નોકરી ઉપર રાખતા હતા, પરંતુ હવે તે કંપની કોઈ બીજી અન્ય કંપની હેન્ડઓવર કરે તો તે કંપનીનો જેટલો પણ સ્ટાફ હોય તેના પૂરતા પુરાવા માંગતા હોય છે. તો જેની અંદર પણ આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી વધારે આ ડુપ્લિકેટ યુનિવર્સિટી જે પકડાય છે તેની માર્કશીટનો ઉપયોગ ફોરેન જવા, વિદેશ અભ્યાસ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વાત કે જ્યાં સુધી સરકાર કડક પગલાં નહીં લે, જ્યાં સુધી સરકાર પ્રાઇવેટીકરણ બંધ નહીં કરે ત્યાં સુધી આ બોગસ જે વસ્તુ ચાલી રહી છે તે બંધ નહીં થાય. આપણે જાણીએ છીએ કે અવારનવાર ઘણી બધી વસ્તુ ગુજરાતની અંદરથી પકડાતી હોય છે કે બોગસ ટીચર પકડાય, બોગસ અધિકારીઓ પકડાય, બોગસ સંસ્થાઓ પકડાતી હોય છે, પરંતુ જ્યાં સુધી સરકાર ભાનમાં નહીં આવે ત્યાં સુધી આ બોગસીકરણ બંધ નહીં થાય. અન્યથા આની સામે NSUI હર હંમેશ વિદ્યાર્થીઓ સાથે ખડે પગે રહેશે અને અવારનવાર જે પણ જગ્યાએ લાગતું હશે કે વિદ્યાર્થીઓ સાથે ચેડા થઈ રહ્યો છે ત્યાં જઈને અમે વિરોધ પ્રદર્શન કરીશું. અને હજી સુધી જે પણ ઘણી એવી યુનિવર્સિટી છે કે જ્યાં ડમી સ્ટુડન્ટો રાખીને પણ તેનો અભ્યાસ કરવામાં આવતો છે, તેવા યુનિવર્સિટી સામે પણ અમે વિરોધ કરીશું. અને જેટલી પણ આ સંસ્થાઓ છે તેની સામે અમે RTI કરીને તેના જેટલા પણ પુરાવા એકત્રિત કરીને અમે તેની સામે વિરોધ પ્રદર્શન નોંધાવીશું. મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.